કારેલાની અંદર એટલા અદ્ભુત ગુણો છે કે તમે કારેલા સિઝનમાં જો વીકમાં 2 વાર ખાઈ લીધા ને તો વર્ષ દરમિયાન ક્યારેય પણ દવાખાને નહીં જવું પડે. તેટલા પોષકવર્ધક ગુણો પણ આજની જનરેશન અને સ્પેશિયલી બાળકો તો કારેલા ખાવાનું પસંદ નથી કરતા. તો આજ ડિમ્પલ્સ ડિશીસમાં એકદમ યુનિક રીતે કારેલાનું શાક તૈયાર થશે, જે ખાવામાં બિલકુલ કડવું નહીં લાગે. મિનિટોમાં તૈયાર થશે, ઓછા તેલમાં, ભરવાની ઝંઝટ વગર, સ્પેશિયલ અલગ ગ્રેવી સાથે. તો ચલો રેસીપી શરૂ કરીએ. તો જેમના માટે લેશું 250 ગ્રામ જેટલા કારેલા અને તેને આ રીતે રાઉન્ડમાં કટ લગાવી દેશું. તમે તમારી પસંદગી પ્રમાણે કટ લગાવી શકો છો. હવે આપણે આપણા આ કારેલાના ટુકડામાંથી કડવાણી દૂર કરવા માટે અડધી ચમચી નમક, અડધી ચમચી હળદર અને 1 નંગ લીંબુનો રસ નીચોવી દેશું. આ રીતે કરવાથી કારેલાની કડવાણી જતી રહેશે અને પરિણામે કારેલાનું શાક બિલકુલ કડવું નહીં લાગે, અને જેથી ખાસ કરીને બાળકો હોય કે યુવાનો હોય જે કારેલા નથી ખાતા તે પણ ખાતા થઈ જશે. હું ગેરંટી આપું છું ગાઈઝ કે એકવાર આ રીતે તમે આ શાક તૈયાર કરીને કોઈને પણ ખવડાવી દીધું કે ખાઈ લીધું તો કારેલા તમારા ફેવરિટ બની જશે. પંજાબી શાકને ટક્કર મારે તેવી આજ આપણે સબ્જી તૈયાર કરીશું, અને એ પણ ઘરની સામગ્રીઓથી. તો આ રીતે બધું જ મિક્સ કરી હવે 10 મિનિટ આ ટુકડાને સાઈડમાં રાખી દઈશું. એ સેટ થાય ત્યાં સુધીમાં આપણે એક પ્રોસેસ ગેસ ફ્લેમ પર કરવાની છે. તો કડાઈમાં 2 થી 3 ચમચી જેટલું તેલ ગરમ કરીશું અને આ રીતે બધી જ સાઈડ તેલ છે તે કોટ કરી દઈશું. અને પછી આપણે સૌથી હેલ્ધી પહેલી સામગ્રી લેશું, જે સૂકું નારિયેલ હોય તેના 2 ટુકડા. નારિયેલ નેચરલી મીઠું હોય છે અને કારેલાની કડવાણી દૂર કરવામાં પણ ફાયદાકારક છે, અને સ્વાદ આપણા શાકનો 2 ગણો વધારે તે કામ પણ કરશે. સાથે 8-10 લસણની કળી, 2-3 ઇંચ આદુના નાના નાના ટુકડા, 2 નંગ મરચાના ટુકડા, અને હવે લેશું 2 ચમચી જેટલી ચણાની સૂકી દાળ. અહીંયા કોઈ પણ પ્રકારની નમકીન દાળ લેવાની નથી, પલાળેલી દાળ નથી લેવાની, દાળિયાની દાળ નથી લેવાની, બસ સૂકી દાળ તે જ લેવાની છે. 2 ચમચી ઉમેરવાની અને હવે આ રીતે ધીમા ગેસની ફ્લેમ પર આપણી દાળ થોડી ક્રિસ્પી થઈ જાય અને થોડી ગોલ્ડન કલર પર આવી જાય અને ઉમેરેલી બધી જ સામગ્રી થોડી સોફ્ટ થઈ જાય ત્યાં સુધી આપણે થવા દેવાનું છે. બિલીવ મી ગાઈઝ, આ રીતે તૈયાર થયેલ સબ્જી તો તમે ક્યારેય નહીં ટેસ્ટ કરી હોય, અને એકવાર કરશો તો આ સબ્જીના દીવાના થઈ જશો. હવે આપણી આ બધી સામગ્રી સરસ કૂક થઈ ગઈ છે, દાળ પણ ક્રિસ્પી એન્ડ ગોલ્ડન થઈ ગઈ છે. તો હવે બધું જ આપણે બહાર કાઢી લેશું. તેલ નથી કાઢવાનું, તેલમાંથી નિતારીને જ આ બધી સામગ્રી લેવાની છે. હવે આ જે તેલ બચ્યું છે ને તેમાં જ આગળની પ્રોસેસ કરશું. આપણે જે આ કારેલાના ટુકડા, જે મીઠું, હળદર અને લીંબુ ઉમેરેલું હતું ને તેને આ રીતે આપણે થોડા થોડા હાથમાં ટુકડા લઈ અને પછી બંને હાથની હથેળીથી દબાવી અને એક્સ્ટ્રા પાણી કાઢી લેશું, જેથી એક્સ્ટ્રા નમક પણ નીકળી જશે અને સાથે થોડી કડવાણી પણ નીકળી જશે. હવે જે આ ટુકડા છે ને તેને આપણે સીધા જ આ વધેલું જે તેલ છે ને તેમાં ઉમેરી દઈશું, અને ધીમા ગેસની ફ્લેમ પર આ બધા જ ટુકડાને આપણે ત્યાં સુધી થોડી વાર ચલાવીને કૂક કરીશું જ્યાં સુધી આ ટુકડા છે તે નરમ ના થઈ જાય. મતલબ હાથથી ટચ કરતાં 2 ભાગ થઈ જાય ત્યાં સુધી નરમ કરવાના છે. આ રીતે થોડી વાર જ ચલાવવાનું છે, કન્ટિન્યુ ચલાવવાની કોઈ જરૂર નથી. તો ગેસની ફ્લેમ ધીમી રાખી આપણે તેને કૂક કરવા છોડી દઈશું. હાઈ ગેસની ફ્લેમ હશે તો આ બધા જ જે ટુકડા છે તે બેસી જશે, કડાઈમાં ચીપકી જશે. તો ધીમા ગેસની ફ્લેમ પર જ પ્રોસેસ કરવી. એ થાય ત્યાં સુધીમાં આગળની પ્રોસેસ જોઈએ. તો આપણે જે સામગ્રીને હમણાં શેકી છે ને તે ઠંડી થઈ ગઈ છે. તો હવે તેને મિક્સરમાં લઈ લેશું. સાથે 1 નંગ જેટલા ડુંગળીના ટુકડા અને 1 નંગ જેટલા ટમેટાના ટુકડા લઈ તેની ગ્રેવી તૈયાર કરી લેશું. અહીંયા ડુંગળી ના ખાતા હોય, લસણ ના ખાતા હોય તો સ્કીપ કરી શકો છો. બીજી સામગ્રીથી આ જ રીતે ગ્રેવી તૈયાર કરી શકો છો. હવે લગભગ 2-3 મિનિટ પછી જોઈએ ને તો આપણા ટુકડા એકદમ નરમ થઈ ગયા છે. જો 2 ભાગ થઈ જાય છે, બસ આટલે સુધી નરમ કરવાના છે. આ નરમ થતાં પણ સમય નથી લાગતો, કારણ કે એકદમ પાતળા છે ને તો ફટાફટ તે 2-3 મિનિટમાં જ નરમ થઈ જશે. પછી તે ટુકડાને તેલમાંથી નિતારીને એક પ્લેટમાં લઈ લેવાના છે. તેલ સાથે નથી લેવાના, તેલ નિતારીને જ લેવાના છે, કારણ કે આપણે બધી પ્રોસેસ જે 2-3 ચમચી તેલ લીધું હતું ને તેમાં જ કરવાની છે. તો હવે જે આ તેલ બચ્યું છે ને 1 ચમચી જેટલું જ છે, તો તેમાં થોડું જીરું, થોડી હિંગ અને જે તૈયાર કરેલ ગ્રેવી છે ને તે મિક્સ કરી દઈશું. અને હવે આ ગ્રેવીને આપણે થોડીવાર માટે ચલાવવાની છે.
પણ ખાસ ધ્યાન રાખવાનું છે, ગેસની ફ્લેમ ધીમી રાખવાની છે, નહીં તો આમાં ઉમેરેલી બધી જ સામગ્રી છે તે તળિયે ચીપકી જશે જેથી ટમેટાં અને ડુંગળીનો કાચો ટેસ્ટ નીકળી જાય. હવે સાથે આપણે ઉમેરીશું અડધા ગ્લાસ જેટલું પાણી અને આ રીતે ચલાવશું. હજુ પણ જો આગળ જરૂર લાગશે તો થોડું પાણી ઉમેરશું ગ્રેવીને થોડી પાતળી બનાવવા માટે. જો કે ગ્રેવી થીક જોઈએ કે પછી પાતળી જોઈએ તમારી ઉપર ડિપેન્ડ છે. હું ફરીથી અડધા ગ્લાસ જેટલું પાણી મિક્સ કરી દઉં છું અને હવે આ રીતે ગ્રેવીને ચલાવી દઉં છું. ધીમા ગેસની ફ્લેમ પર જેમ જેમ ગ્રેવી મિક્સ થતી જશે તેમ કૂક થતી જશે. આ ગ્રેવીને કૂક થવામાં લગભગ 2 મિનિટ જેવો સમય લાગે છે, વધારે સમય પણ નથી લાગતો. બસ આટલી થીક મને ગ્રેવી પસંદ છે તો મેં આટલી રાખી છે. તમારે હજુ પાતળી જોતી હોય તો થોડું પાણી ઉમેરવાનું રહેશે. હવે આપણે અહીંયા ગ્રેવીના ભાગનું એટલે કે 1/4 ટીસ્પૂન જેટલું નમક, ચપટી 2 ચપટી હળદર અને 2 નાની ચમચી જેટલું કશ્મીરી લાલ મરચું પાવડર જે શાકને કલર આપવાનું કામ કરશે, તીખાશ નહીં આપે, 1 ચમચી ધાણા જીરું પાવડર અને અડધી ચમચી જેટલો ગોળ. અહીંયા જો માત્ર અડધી ચમચી જ આપણે ગોળ ઉમેરેલો છે, કારણ કે કારેલા છે ને તેની કડવાણી આમ પણ આપણે જે પ્રોસેસ કરેલી ને તેનાથી કડવાણી નીકળી ગઈ હશે. અને સાથે આપણી જે ગ્રેવીમાં ટોપરું છે, ચણાની દાળ છે, ડુંગળી ટમેટું છે, તેનાથી પણ આપણે કારેલાના શાકનો જે ટેસ્ટ છે તે કડવો બિલકુલ નથી જ લાગવાનો. તેમ છતાં પણ લીંબુ અને જે ટમેટું આપણે મિક્સ કરેલું છે તેની ખટાશને મેન્ટેન કરવા અડધી ચમચી આપણે ગોળ મિક્સ કર્યો છે. જો કે એટલો પણ ના ઉમેરવો હોય તો પણ તમે સ્કીપ કરી શકો છો, તમારી ચોઈસ. હવે આ રીતે બધું જ ચલાવીને મિક્સ કરી દઈશું. મિક્સ કર્યા બાદ જે કારેલાના ટુકડા છે ને જેને હમણાં આપણે તેલમાં તળ્યા હતા, શેક્યા હતા, તેને આમાં મિક્સ કરી દઈશું. અને પછી જ્યાં સુધી આપણી ગ્રેવી ઉપર તેલ ના દેખાવા લાગે ત્યાં સુધી ધીમા ગેસની ફ્લેમ પર થવા દઈશું. બે મિનિટ પછી તમે જોઈ શકો છો કે જેટલું તેલ હતું બધું જ તેલ ઉપર દેખાવા લાગ્યું છે અને નીચે તળિયે બિલકુલ નથી ચીપક્યું. જો કારણ કે આપણે ધીમા ગેસની ફ્લેમ પર આ પ્રોસેસ કરેલી છે. સબ્જી ઉપર ક્યારેય પણ તેલ દેખાવા લાગે ને ત્યારે સમજવાનું કે આપણી ગ્રેવી અને સબ્જી બંને કૂક થઈ ગઈ છે, બિલકુલ કાચી નથી. તો હવે ધાણા સ્પ્રિંકલ કરી ગેસની ફ્લેમ બંધ કરી મિક્સ કરી ધેન આપણે સર્વ કરીશું. આ સબ્જી ગરમ હોય કે ઠંડી હોય એની ટાઈમ તમને ખાવામાં મજા આવશે તેવી તૈયાર થઈ છે. એકદમ યુનિક છે, ખાવામાં બિલકુલ કડવી ન લાગે તેવી અને જોતાં એવું લાગે છે કે જાણે પંજાબી ટેસ્ટી સબ્જી તૈયાર કરી હોય. તો કેવી લાગી તમને મારી આજે નવી ટ્રીક, ટિપ્સ અને નવી મેથડ સાથે કારેલાના શાક બનાવવાની રેસીપી? મને કોમેન્ટમાં જરૂર બતાવજો. ફરી મળીશું એક નવી જ એન્ડ હેલ્ધી રેસીપી સાથે. ત્યાં સુધી સ્ટે હેલ્ધી એન્ડ સ્ટે હેપી.